મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શું થાય જ્યારે દુનિયાનો સૌથી ધનવાન દેવતા પોતાના ધનનું પ્રદર્શન કરવા માટે એક ભવ્ય ભોજનનું આયોજન કરે અને તેના મહેમાન બને ભગવાન ગણેશ, જેમની ભૂખની કોઈ સીમા નથી. જ્યારે એક તરફ કુબેર પોતાનું ધન બતાવવા ઉત્સાહી છે, તો બીજી તરફ શિવજીએ આ અભિમાનને તોડવા માટે એક અદ્ભુત યોજના બનાવી. તો ચાલો જાણીએ કે ધનનો અહંકાર જીત્યો કે પ્રેમ અને નમ્રતાનો પાઠ. એકવારની વાત છે. કુબેર ભગવાન ધનના દેવતા છે. તેમને પોતાના ધનનું બહુ અભિમાન હતું. તેઓ હંમેશા બધાને બતાવવા માંગતા હતા કે તેમની પાસે કેટલું બધું ધન છે. આ અભિમાનના કારણે તેમણે એક ભવ્ય ભોજન સમારંભ રાખ્યો. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું. કુબેરનો વિચાર હતો કે બધા તેમની સંપત્તિ જોઈ અને આશ્ચર્યચકિત થઈ જશે. શિવજી અને માતા પાર્વતીને કુબેરના આ અભિમાન વિશે ખબર પડી. કુબેરના આમંત્રણનો સ્વીકાર કરવાને બદલે તેમણે પોતાના પુત્ર ગણેશજીને ત્યાં મોકલ્યા. શિવજીએ ગણેશજીને કહ્યું, તને જેટલું મન થાય એટલું ભોજન કરજે. શિવજી જાણતા હતા કે ગણેશજીને ભૂખ બહુ લાગે છે, એટલે તેઓ જમતા જ રહે છે. ગણેશજી જેવા ભોજન સમારંભમાં પહોંચ્યા, તરત જ જમવાનું શરૂ કરી દીધું. તેમણે એક પછી એક બધી વાનગીઓ ખાધી, પણ તેમની ભૂખ શાંત થઈ જ નહીં. ગણેશજીએ મહેલના બધા ભોજન, રસ, ફળો અને મીઠાઈઓ ખાવાનું શરૂ કરી દીધું. એક પછી એક બધી વાનગીઓ ખાતા ગયા, પણ તેમની ભૂખ તો એવી જ રહી. આ જોઈને કુબેર ખૂબ જ ગભરાઈ ગયા. તેમને સમજાયું નહીં કે શું કરવું. ગભરાઈને કુબેર સીધા શિવજી પાસે ગયા અને મદદ માટે વિનંતી કરી. શિવજીએ કુબેરને કહ્યું, કુબેર, તારા અભિમાનને કારણે જ આ બધું થયું છે. તું ગણેશને પ્રેમ અને નમ્રતાથી ફક્ત એક મુઠ્ઠી શેકેલા મમરા આપીશ તો તેમની ભૂખ તરત શાંત થઈ જશે. કુબેરને પોતાની ભૂલ સમજાઈ. તેને શરમ આવી, પણ તરત જ શિવજીની વાત માની. કુબેર પાછા મહેલમાં આવ્યા. પોતાના અભિમાનને છોડી અને ખૂબ જ પ્રેમ અને નમ્રતાથી ગણેશજીને એક મુઠ્ઠી શેકેલા મમરા આપ્યા. ગણેશજીએ તે મમરા ખાધા અને તેમની ભૂખ તરત જ સંતોષાઈ ગઈ. આ રીતે કુબેરને સમજાયું કે ધન કરતાં પ્રેમ, સાદગી અને નમ્રતા વધારે મહત્ત્વના છે. આ વાર્તા આપણને શીખવે છે કે આપણી પાસે ભલે ગમે તેટલું ધન હોય, પણ જો આપણા હૃદયમાં પ્રેમ અને નમ્રતા ન હોય તો બધું નકામું છે. સાચું સુખ તો પ્રેમ અને સાદગીમાં જ રહેલું છે. ઓમ ગંગ ગણપતય નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણપતિ બાપ્પા. ઉમાપતિ મહાદેવની જય.